નમસ્કાર ખેડૂત ભાઈઓ, સ્વાગત છે તમારું ખેડૂત પ્રોટેક્ટ ચેનલમાં. તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ પીએમ કિસાન સન્માન નિધિ 20મો હપ્તો ક્યારે આવવાનો છે, શું તારીખ છે, કન્ફર્મ ડેટ શું છે. તો મિત્રો, એ આપણી પાસે તારીખ આવી ગઈ છે, પણ જો તમે એ જાણવા પહેલાં આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો મિત્રો અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલી ઘંટડી બટનને દબાવી દેજો, જેનાથી તમને દરરોજ આવા માહિતીવાળા વિડીયો જોવા મળતા રહે. મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ તો કોઈ પણ જાતનો હપ્તો આવતો હોય તો એ પહેલાં તમારે શું બાબત ધ્યાન રાખવી જોઈએ જેના કારણે તમારે હપ્તો અટકે નહીં. ઘણી વખત મિત્રો ઘણા ખેડૂતોને હપ્તો અટકી જાય છે, જેના કારણે એ આવતું નથી બેંકમાં. શું 5 કારણ છે આજના વિડીયોમાં આપણે જોવાના છીએ, એટલા માટે વિડીયો અંત સુધી જોતા રહેજો. તો મિત્રો, વાત કરીએ તો સૌથી પહેલાં તમારે શું શું બાબત ધ્યાનમાં રાખવી જોઈએ અને શું શું ભૂલ તમારે ન કરવી જોઈએ. તો મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ તો તમારે KYC હજી કમ્પ્લીટ ન હોય અને પેન્ડિંગ હોય તો એને પહેલાં તમારે ચેક કરી લેવાનું છે. સૌથી પહેલાં મિત્રો, તમારે સરકાર હવે ઓનલાઈન CSC KYC વગર પેમેન્ટ કરતી નથી. હવે મિત્રો, હવે KYC પૂરું નહીં હોય તો પેમેન્ટ કરવામાં આવશે નહીં. અને બીજી મિત્રો વાત કરીએ તો આધાર કાર્ડ અને ખાતા નંબર મિસમેચ. મિત્રો, આધાર કાર્ડમાં બીજું નામ હોય અને ખાતામાં બીજું નામ હોય, જેમ કે રાજેશભાઈ હોય અને આધાર કાર્ડમાં રાજેશ કુમાર હોય, તોય પણ મિત્રો તમારું પેમેન્ટ અટકી જશે. તો બેયનું નામ સરખું રાખવું, એમાં કોઈ ભૂલ ન કરવી. આ નાની ભૂલથી પણ તમારો હપ્તો અટકી જશે. ત્રીજી ભૂલની વાત કરીએ તો જમીનના દસ્તાવેજ અપડેટ નથી. મિત્રો, ઘણીવાર તમારા જમીનના દસ્તાવેજ અપડેટ કરી રાખવા, બધું ક્લિયર એક વખત તપાસી લેવું, જેનાથી તમારો હપ્તો ન અટકે. ચોથી વિશે વાત કરીએ તો મિત્રો, બેંક એકાઉન્ટ બંધ અથવા ઇમ્પ્રુવમેન્ટિવ હોવું. મિત્રો, ઘણીવાર તમારે બેંકના ICFC જે કોડ આવે છે એ તમે ખોટો લખ્યો હોય, તેનાથી પણ તમારું અટકી જશે. અને કાં તો તમારું ખાતું જ બંધ હોય, એ પહેલાં જોઈ લેવું ખાતું જ ચાલુ હોવું જોઈએ. ઘણા ખેડૂતોને આ પણ પ્રોબ્લેમ આવે છે. 5મા મિત્રો વાત કરીએ તો જિલ્લા કક્ષાએ અરજી રદ થયેલી છે. ઘણા ખેડૂતોએ ડુપ્લિકેટ અરજી કરી હોય, જેનાથી તેનું રિજેક્ટ થાય છે. ઘણા ખેડૂતો મિત્રો 2 વખત અરજી કરતા હોય છે અલગ અલગ નામથી. પણ મિત્રો, સરકાર પાસે પણ એડવાન્સ ટેકનોલોજી છે, એ તમામ વસ્તુ જોઈ કરીને જ હપ્તો નાખે છે. તો આવી ભૂલ તમારે નથી કરવાની. અને મિત્રો, હવે તમે કહેશો કે કદાચ હપ્તો આવી ભૂલના કારણે અટકી ગયો હોય તો એને પાછો શું લાવી શકાય છે? તો એનો જવાબ છે મિત્રો, હા, લાવી શકાય છે. પણ તમારે મિત્રો રજિસ્ટ્રેશન અને આ 5 ભૂલ જે તમે કરી છે એને પાછી તમારે સરખી કરી નાખવાની છે. અને પછી PM કિસાન પોર્ટલ પણ હેલ્પ ડેસ્ક નામનો એક ઓપ્શન આવે છે, ત્યાં જઈને તમારે ફરિયાદ નોંધાવવાની છે, જેનાથી તમારો હપ્તો અને એપ્લિકેશન ID વગેરે બધું ચેક થશે. અને જો બધું ઓરિજિનલ અને સાચું હશે તો તમને તમારો હપ્તો ફરી એક વખત પાછો મળી જશે. મિત્રો, ખોટી ઉપાધિ ન કરવી અને આ 5 ભૂલ મિત્રો બીજી વખત કરવી નહીં. અને હપ્તો આવે એ પહેલાં બધું ચેકિંગ કરી લેવું. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ છે. તમને જો વિડીયો પસંદ આવ્યો હોય અને જો આવા જ માહિતી અને ખેડૂતને શીખવે એવા માહિતીના વિડીયો જોવા માંગતા હોય તો મિત્રો અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલી ઘંટડી બટનને દબાવી દેજો અને તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરી દેજો.